જય દ્વારકાધીશ, જય માં પીઠળ. સ્વાગત છે નવા વ્લોગમાં. તો હાલો, જો આજે નેદવાનું કામ કરવાનું છે. તો માંડવીમાં ખડ બહુ મોટું મોટું થઈ ગયું છે, તો નેદવું પડે એમ જ છે. તો હાલો નેદવા જાય છે. મમ્મી દવા પીએ છે. જય શ્રી કૃષ્ણ. હાલો, આ દવાનું કામ આલે પીવાનું. કેદીની દવા ચાલુ છે. જામનગર લેવા જાય મહિને ને મહિને. હા, દવા પીવું જો. બરોબર. હાલો, હવે સુખ દીવા કરી લીધા, દવા પી લીધી. હવે એમ થાય કે માંડીને ખડ લેવા જાઉં. ખડ મકોડા ચડે ને એવું ખડ થઈ ગયું. કીડી ચડે મકોડા ચડે એવું ખડ થઈ ગયું. હવે એમ થાય કે મકોડા ચડે, હવે હાલો ખડ લેવા જાય. જે ઓછું થાય થોડું થોડું ઓછું થાય. બરોબર. ત્યાંથી આપણે જીગર ના લે કા બધું એટલે હું થોડું ઓછું થાય એમ કે. બરોબર, ઓછું થાય કરે. બહુ મોટું થઈ ગયું. હા, એમાં એવું થયું નેદા રાખત પણ ફૂયા બીબડા નીકળી જાય તે એમ કે એ ઓછા થાય. હા, એટલે રેવા દીધું તો હવે થઈ ગયું વડું. બરોબર. તો હવે વડું થઈ ગયું એટલે હવે ઉપાડવું જ જોઈએ. વડું થઈ ગયું તો હવે ત્યાં એમ થાય કે હવે જીવ ફૂયા ઉખડે દેદવા ઉખડે તો ઓછું કરી. હવે દેખી લે થા તું મકોડા ચડે કહો. હા, એવું છે કે હવે જો ખડ લેવા જાઉં. હા મિત્રો, કોઠીંબાના વેલા બહુ છે આમાં. કોઠીંબાની કાચરિયું ખાવાની બહુ મજા આવે શિયાળામાં. તો કોઈને પણ કોઠીંબા જોતા હોય તો લઈ જાજો આપણે અહીંયાથી. બરાબર, કોઠીંબા બહુ થઈ ગયા છે અને કાચરિયું ખાવાની મજા પણ બહુ આવે શિયાળામાં. તો જોતા હોય તો લઈ જાજો. જય શ્રી કૃષ્ણ. જો હું અહીંયા મગ ઉતારતી હતી, તો હવે હે ને મગ બહુ પાકી ગયા હતા. હું કાંઈ ઉતાર લાવીને પછી હિંગું નકો હે ને ફટકી જાય પછી ઉતારી નહીં. માંડ વિજયભાઈ ખડ ઉપાડે છે એને. અસ્મિતા બધું ઘરનું કામ કરતી હતી, હું અહીં મગ ઉતારતી હતી. એક તગર એક મગ થઈ ગયા. તે હવે આપણે મેળી પર જઈએ અને સૂકવી દઈએ. જો આપણે સરસ મજાના મગ સૂકવી દીધા છે મેળી પર. સુકાઈ જાય પછી મોદારી નકર ધોકો લઈને કૂટરી નાખ્યું. પછી આપણે કરી નાખ્યું દાળ. એટલે સરસ મજાની ઘરના મગની ખીચડી ખાવાની મોજ જ પડી જાય. આપણે ઘરની વસ્તુ હોય એ અલગ જ હોય સ્વાદમાં. એટલે આ વખતે જે જેટલા જ ઉતરા છે, હવે આગળ કેટલા ઉતરે બીજા પાકમાં. ઉફાડીને આવતા ને તડકો બહુ થઈ પણ હવે થાકી ગયા આપણે પૂરું. હવે વળી બપોર કઈ જીગું આ મગ ઉતારતી હતી. હસું ઘેર ભીંડા ભરલ ભીંડાનું શાક બનાવે, રોટલા ઘડીએ, અને અમારા છોકરાને બાપુ ફોન જોઈ. એને માલનું કરવાનું અને એને ફોન જોવાનો ને આરામ કરવાનો. આમ કે તમે એ કરો, અમને જે થાય ને અમે વાડીમાં કરી, તમે એક માલનો સંભાળો ને બસ આરામ કરો. એવું એને કરવાનું, અમારે આવું કરવાનું જે થાય. મિત્રો, માલદેવ બાપુ દવા છાંટે છે ગાડીથી. તો તમને બતાવું કેવી છટાઈ, કેવો છે જુગાડ, કોમેન્ટ કરજો. મિત્રો, જો આવો કંઈક જુગાડ લગાડેલ છે તો આગળ મનીષભાઈ જવા દેશે, આપણે જોઈ. હા, જવા દો મનીષભાઈ, જવા દો. જો મિત્રો, કેવી છટાઈ કોમેન્ટ કરજો. બરોબર, આવો કંઈક જુગાડ માર્યો છે. બે સાઈડ તન હારું લેવાઈ જાય. કોમેન્ટ કરજો કેવી છટાઈ. માલદેવ બાપુએ છાંટી લીધી દવા, હાથ પગ ધોઈ અને કમ્પ્લીટ થઈ ગયા છે. લે કેમણા વયા ગયા. મિત્રો, આજે ફાઇનલી પાછું આપણે લોડર રાખવા જવાનું છે.
હાલો આપણે જઈ આવીએ. હાલો મિત્રો, આ આપણા રવિ મામા છે. આજે વાડી આવ્યો છે લોગ ઉતારવા મારો. તે આપણા સબસ્ક્રાઈબર છે. હા હા. તો શું કેવું થાય રવિ મામા તમારું? મારું કઈ કહેવા નથી થતું ભાઈ. કઈ નથી થતું? ના ના. બરોબર. તો રવિ મામા આજે એક ભેંસ વેચી છે, ભેંસ ભરવા આવ્યા છે. ભેંસ ભરવા આવ્યો છે. મિત્રો ભેંસ ભરે છે. એક ભેંસ વેચી નાખી, બીજી ભેંસ પાછી ભરવા જવાના છે આગળ. જય દ્વારકાધીશ મિત્રો, આપણે હજી ખંભાળિયાનો ફેરો હતો એટલે ફેરો કરવા આવી ગયા છે. પણ દુકાન હજી બંધ છે. ફોન કર્યો હોય કે હમણાં આવી, તમે 10 મિનિટની વાઇટ જોઈને બેહો, પછી આપણે લાદી ભરવાની છે અને સિમેન્ટ ભરવાનો છે અને પ્લમ્બરનો માલ ભરવાનો છે. એવું છે. આજે તો બપોરે માન નવરા થાઉં. પિયાબેન લેસન કરે છે, મોબાઈલ જોતા હતા. બેન કેટલું થયું હે? કરવા લાગુ તો ફોન જોતા હતા? કેમ લેસન કર? હે? ફોન જોતા હતા? હે? હવે ભાઈ ફાઇનલી ફેરો કરવા ગયા હતા. હવે પાછા ઘરે જઈએ તો મોડું થઈ ગયું હે. 2 વાગી ગયા હે. 2 વાગવા આવ્યા હે. થોડું મોડું થઈ ગયું હે જમવાનું. તો વાંધો નહીં. બીજું હું ફેરો ખાલી કરતા થોડીક આજ વધારે વાર લાગી ગઈ. તો જઈએ જો ત્યાં પહોંચ્યા ઉર્જાના થાંભલા પાકા. તું રોડે રાખીને ગામમાં આવ્યો ને તો રવિ મામા ગામમાં છે. અહીંયા કચોરી ખાય છે. ખાવા સિવાય એને કઈ ધંધો જ નથી. ભૂખ બહુ લાગે. જઈ આવું ને ત્યાં કચોરી જ ખાતા હોય. કચોરી ગમે આવે આપણે. ઘરે ખાવા ના દેતા હોય કે શું હોય. આવો દીના. દીના. આપણો એક સબસ્ક્રાઈબર જાય છે, પછી કે પાછો આવું. બરોબર. હા હા. બરોબર. અને આ રવિ મામા છે આપણે સબસ્ક્રાઈબર. આ વિજય મારો ભાણેજ છે. ખાતા જાય ખાવા સિવાય હા, ધંધો ખાવા જ સિવાય ગમે. આપણે કરી શું બીજું ભાઈ? ખાવા હાટું તો બધું કરી. હાલો તો હવે આપણે ઘરે જઈએ, ઘરે જઈને મળીએ. હાલો મિત્રો, તો આપણે ઘરે પૂગી આવ્યા છે અને જમવાનું તૈયાર થઈ ગયું છે. જો બધા જમે છે, તો હવે આપણે પણ જમી લઈએ. વ્લોગને અહીંયા પૂરો કરી દઈ. વ્લોગ ગમે તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરતા જાજો. અને આજનો વ્લોગ અહીંયા પૂરો કરી દઈ. મળીએ કાલે સવારે નવા વ્લોગ સાથે. આવજો.